क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। હવે આજનું લિસ્ટિંગ એટલે કે એનટીપીસી ગ્રીન નિમેશ તમારા સાથે ડિસ્કસ કરી લઈએ. એનટીપીસી પેરેન્ટ કંપની પણ, એનટીપીસી ગ્રીન પણ, કારણ કે આજે સવારે જ એનટીપીસી ગ્રીનને લઈને સમાચારો પણ હતા અને ત્યારબાદ લિસ્ટિંગ થોડું ઠંડુ હતું, 3.25% મજબૂતી, પણ પછી છેલ્લે અપર સર્કિટ પર લોક થઈ ગયો. એનટીપીસી ગ્રીન, નિમેશ. એનટીપીસી ના ફંડામેન્ટલ જોવા જાય તો જે પ્રમાણે એક કંપનીના ફંડામેન્ટલ છે, ફંડામેન્ટલ ઘણા મજબૂત છે. આપણે ડેફિનેટલી આઈપીઓ ની અંદર લિસ્ટિંગ એક થોડું વીક થયું હતું, પરંતુ જે પ્રમાણે કંપનીના ફંડામેન્ટલ છે, આ સ્ટોક એક ટ્રેડિંગનો સ્ટોક નથી, એક ઇન્વેસ્ટમેન્ટનો સ્ટોક છે. અને મારી સલાહ રહેશે કે એક લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી આ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન કરી શકાય. શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી અત્યારે એવોઇડ કરવું જોઈએ, કારણ કે વેલ્યુએશન ઓલરેડી જે છે એ આ જે પ્રાઇસ આઈપીઓ આવ્યો હતો એ ઓલરેડી પ્રાઇસથી નતા, થોડા એક્સપેન્સિવ વેલ્યુએશન હતા. પરંતુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી મારી સલાહ રહેશે કે આગળ જતા જે પ્રમાણે ગવર્મેન્ટની પોલિસી ગ્રીન એનર્જીને લઈને ચાલી રહી છે, જે અત્યારે આપણે ગ્લોબલ રૂખ એક ગ્રીન એનર્જી તરફનું ચાલી રહ્યું છે, આ બધા જ ફેક્ટર જે છે એક લોંગ ટર્મ માટે ડેફિનેટલી કંપની માટે ફાયદાકારક છે. એટલે એક લોંગ ટર્મ નજરિયાથી જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો ચોક્કસપણે આ કંપનીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય.